જામનગર ખાતે ભારત બંધની અસર જોવા મળી છે। સમગ્ર ગુજરાતમાં ભારત બંધની અસર જોવા મળી છે, ત્યારે જામનગરમાં પણ ભારત બંધની અસર જોવા મળી। તો સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજ રોજ જામનગર ખાતે પણ બંધ પાડવામાં આવ્યું। બંધને સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે લાલ બંગલા પાસે દુકાનો બંધ રાખવામાં આવી છે। વેપારીઓ બંધને સમર્થન આપી રહ્યા છે અને દલિત સમાજના આગેવાનો દ્વારા જામનગર ખાતે રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો શહેરમાં વિવિધ જગ્યાએ દુકાનો બંધ રાખવામાં આવી છે। આ સાથે જ વેપારી એસોસિએશન દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે। જામનગરથી આ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં એસસી દલિત સમાજના આગેવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ વિરોધ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈને છે। તો લાલ બંગલા પાસે દુકાનોને બંધ રાખવામાં આવી છે। આ સાથે જ એસસી એસટી અનામત મુદ્દે લાલ બંગલા પાસે દુકાનોને બંધ રાખી લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરી દલિત સમાજના આગેવાનોએ રેલી યોજી અને પોતાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે શહેરમાં વિવિધ જગ્યાએ દુકાનોને પણ બંધ રાખવામાં આવી। આ ઉપરાંત વેપારી એસોસિએશન દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈ આજ રોજ સમગ્ર ભારતમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિવિધ સ્થળોએ બજારો જડબે સલાક બંધ રહ્યા છે, ત્યારે જામનગરથી પણ આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બંધ રાખવામાં આવ્યું છે।